વિદ્યાર્થી મિત્રો, જનરલ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આપણે સહસંયોજક બંધની ચર્ચા કરી હતી. સહસંયોજક બંધમાં આપણે લુઈસ કોન્સેપ્ટ અને એના પરથી લુઈસ ડોટ સ્ટ્રક્ચર દોરતા શીખ્યા હતા. ત્યારબાદ કેટલાક ઓક્સો એસિડના સ્ટ્રક્ચર પણ આપણે શીખ્યા. હવે લુઈસના સિદ્ધાંતની કેટલીક મર્યાદાઓ હતી સહસંયોજક બંધમાં, બરાબર? એટલે એક નવી થિયરી આવી છે જેને આપણે કહીએ છીએ વીબીટી, એટલે કે વેલેન્સ બોન્ડ થિયરી. તો ચલો આ બધું ધ્યાન રાખો, આપણે વેલેન્સ બોન્ડ થિયરી વિશે અભ્યાસ કરીએ. તો હવે આપણે નવો સિદ્ધાંત ભણવો છે વીબીટી, બરાબર? એનું ફૂલ ફોર્મ લખી દઈએ, વેલેન્સ બોન્ડ થિયરી. વેલેન્સ બોન્ડ થિયરી ગુજરાતીમાં લખવું હોય તો સંયોજકતા બંધનવાદ. મિત્રો, વીબીટી સમજતા પહેલા આપણે એની કેટલીક પ્રસ્તાવના જોઈએ. તો આ સિદ્ધાંત હિટલર અને લંડને આપ્યો, બરાબર? બે સાયન્ટિસ્ટ છે, હિટલર અને લંડન. એમણે એક નવી થિયરી આપી આપણને, વેલેન્સ બોન્ડ થિયરી. ત્યારબાદ સ્લેટર અને પાઉલિંગે તેને વિકસાવ્યું. હવે બરાબર સમજો કે હિટલર લંડન દ્વારા તમને વીબીટી થિયરી આપી, બરાબર? પછી સ્લેટર અને પાઉલિંગે એ થિયરીને મોડિફાઈડ કરી, વિકસિત કરી. ઓકે, હવે આ થિયરી સમજતા પહેલા મેં સ્ટાર્ટિંગમાં તમને કીધું હતું કે બે સ્પીસીઝ વચ્ચે કોઈ પણ બે સ્પીસીઝ હોય, માની લો કે સ્પીસીઝ તરીકે બે એટમ હોય, બે આયન હોય, વગેરે વગેરે. તો એ બે સ્પીસીઝ વચ્ચે જેમ જેમ આકર્ષણ બળ વધતું જાય એમ એમ એ સ્પીસીઝની સ્થિતિ ઉર્જા એટલે કે પોટેન્શિયલ એનર્જી ઘટતી જાય. અને તમે જાણો છો કે પોટેન્શિયલ એનર્જી ઘટે તો સ્ટેબિલિટી શું થતી જશે? વધશે. આ અગાઉ બી કીધેલું છે. આપણે અહીંયા બોન્ડ બનાવવો છે, અને બોન્ડ બનાવવો હોય તો બે એટમને આપણે જકડી રાખવાના છે, અને જકડી રાખવા માટે એમની વચ્ચે આકર્ષણ બળ હોવું જોઈએ. ઓકે, જેટલું આકર્ષણ બળ વધારે એટલે સિસ્ટમની પોટેન્શિયલ એનર્જી ઓછી, અને એટલી એની સ્ટેબિલિટી વધારે. હવે હું એમ કહીશ આનાથી ઉલટું, કે માની લો કે કોઈ બે સ્પીસીઝ વચ્ચે અગર અપાકર્ષણ બળ વધતું હોય તો પોટેન્શિયલ એનર્જી સિસ્ટમની વધશે, અને ત્યારે એ સિસ્ટમની સ્ટેબિલિટી ડિક્રીઝ થશે. આકર્ષણની જગ્યાએ બે મોલિક્યુલ્સને જોડવા માટે લાવો, એમાં રિપલ્શન થતું હોય તો એ ફેવરેબલ તો છે નહીં, બરાબર? અને એમ છતાં બી જોડવાનો પ્રયત્ન કરશો તો એનર્જી આપશો એટલે સિસ્ટમની એનર્જી ઉમેરાશે, એટલે પોતાની સ્થિતિ ઉર્જા એટલે કે પોટેન્શિયલ એનર્જી વધી જશે. પરિણામે પોતે સ્ટેબલ રહેશે નહીં. સ્ટેબિલિટીની એક ડેફિનેશન, પોતે પોતાની અવસ્થામાં ટકી રહે, બરાબર? પણ જો અપાકર્ષણ બળ હોય તો એ જે જોડાણ છે એ ટકી રહેશે નહીં, એટલે એની સ્ટેબિલિટી કેવી હશે? ઓછી. હવે મિત્રો, આપણે અહીંયા શું કરવું છે? બે એટમને જોડવા છે, બરાબર? તો બે એટમ, બે પરમાણુ કે જે બંધ બનાવે છે, એવા બે એટમ હોય તો એમની વચ્ચે બળો કયા કયા પ્રકારના લાગે છે એ જોઈએ, બરાબર? બે એટમ હોય કે જેમની વચ્ચે રાસાયણિક બંધ બનવાનો છે, એટલે કે તે બંનેનું બોન્ડિંગ થવાનું છે.
તો એમની વચ્ચે બળો કયા કયા પ્રકારના હોઈ શકે? તો પહેલા તમે અહીંયા જોડો આકૃતિમાં જુઓ કે ધારો કે બે એટમ હોય તો એક એટમ હોય એનું ન્યુક્લિયસ હોય, એનો ઇલેક્ટ્રોન હોય, બીજો એટમ હોય તો એનું ન્યુક્લિયસ હોય, બરાબર, અને એનો પણ શું હોય? ઇલેક્ટ્રોન, બરાબર. હવે પહેલા બળોમાં આ આખી સિસ્ટમની વાત કરું છું, આખી સિસ્ટમની વાત. તો એમાં બળોમાં આકર્ષણ બળો તમને આ સિસ્ટમમાં કયા કયા દેખાશે એ પહેલા વર્ણવી દઈએ. તો પહેલું આપણે આ એટમને A કહી દઈએ અને આ એટમને B કહી દઈએ એટલે આકૃતિ પરથી લખવું ઈઝી થઈ જાય કે એટમ A નું કેન્દ્ર અને તેના ઇલેક્ટ્રોન વચ્ચે. એટમ A નું કેન્દ્ર અને એનો ઇલેક્ટ્રોન એના વચ્ચે કયું બળ લાગશે? આકર્ષણ બળ, બરાબર. પછી તમે જુઓ એટમ B નું કેન્દ્ર અને એટમ B ના ઇલેક્ટ્રોન. એટમ B નું કેન્દ્ર અને તેના ઇલેક્ટ્રોન વચ્ચે પણ વિદ્યાર્થી મિત્રો આકર્ષણ બળ લાગશે. બીજું આકર્ષણ કયું લાગશે? તો દેખો આ બે નજીક આવે છે બોન્ડિંગ કરવા માટે, તો આનું સેન્ટર અને આનો ઇલેક્ટ્રોન, આનું સેન્ટર અને આનો ઇલેક્ટ્રોન, કારણ કે ઓપોઝિટ ચાર્જ વચ્ચે આકર્ષણ બળ લાગતું હોય છે. તો બીજું આપણે કહીશું કે એટમ A નું કેન્દ્ર અને એટમ B ના ઇલેક્ટ્રોન વચ્ચે. ઠીક, એટમ A નું કેન્દ્ર અને એટમ B ના ઇલેક્ટ્રોન વચ્ચે. ત્યારબાદ એટમ B નું કેન્દ્ર અને એટમ A ના ઇલેક્ટ્રોન વચ્ચે, બરાબર. તો રિપલ્શન કયા લાગ્યા? આકર્ષણ બળ કયા લાગ્યા? A નું કેન્દ્ર, B ના ઇલેક્ટ્રોન, B નું કેન્દ્ર, A ના ઇલેક્ટ્રોન અને પોતપોતાના કેન્દ્ર અને ઇલેક્ટ્રોન. તો આ સિસ્ટમમાં આટલા તમને શું જોવા મળે? આકર્ષણ બળ. ઓકે, દેખો એટમ B નું કેન્દ્ર અને એટમ A ના ઇલેક્ટ્રોન વચ્ચે, એટમ A નું કેન્દ્ર અને એટમ B ના ઇલેક્ટ્રોન વચ્ચે, બરાબર. ત્યાં શું લાગશે? આકર્ષણ બળ. હવે અપાકર્ષણ બળો જોઈ લઈએ. આ બાજુ ધ્યાન રાખજો, આ સિસ્ટમમાં અપાકર્ષણ બળ. તો બેટે બંને એટમના સેન્ટર વચ્ચે પોઝિટિવ ચાર્જ એટલે રિપલ્શન, અને બંને એટમના ઇલેક્ટ્રોન એમાં પણ સમાન ચાર્જ એટલે એમના વચ્ચે શું જોવા મળશે તમને? રિપલ્શન. તો એને હું લખીશ આ રીતે કે એટમ A નું કેન્દ્ર અને એટમ B ના કેન્દ્ર વચ્ચે કયો બળ લાગશે? અપાકર્ષણ. પછી એટમ A ના ઇલેક્ટ્રોન અને એટમ B ના ઇલેક્ટ્રોન વચ્ચે પણ શું લાગશે? અપાકર્ષણ. તો એટમ A ના ઇલેક્ટ્રોન અને એટમ B ના ઇલેક્ટ્રોન વચ્ચે પણ શું લાગશે? અપાકર્ષણ. તો આના પરથી એક વાત હું સ્પષ્ટ કરી ચૂક્યો કે જ્યારે સ્પીસીઝ બોન્ડ બનાવવા આવે છે અથવા એટમ જ્યારે બોન્ડ બનાવવા આવે છે ત્યારે એમાં આકર્ષણ બળો અને અપાકર્ષણ બંને પ્રકારના બળો લાગે છે. હવે આપ જાણો છો કે બંધ બનાવવા માટે જરૂરી કોણ છે? આકર્ષણ બળ. તો અગર આકર્ષણ બળની માત્રા અપાકર્ષણ બળ કરતા વધારે હોય, બરાબર, આ આકર્ષણ બળો અને આ અપાકર્ષણ બળો એમાં સિસ્ટમમાં જો ઓલ ઓવર આકર્ષણ બળો વધારે લાગતા હોય તો ત્યાં બોન્ડ ફોર્મેશન થશે. બોન્ડ ફોર્મેશન એટલે કે બંધનું નિર્માણ થશે. અને જો અપાકર્ષણ ડોમિનેટિંગ હશે તો કઈ બળનું અપાકર્ષણ બળ ડોમિનેટિંગ હોય તો ત્યાં બોન્ડનું ફોર્મેશન થતું નથી. ઓકે, વીબીટી થિયરીમાં
સિદ્ધાંતમાં બે પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ એટલે કે ઓવરલેપિંગ થવાથી સહસંયોજક બંધનું નિર્માણ થાય છે. હવે અહીંયા એવું માનવામાં આવે છે કે જ્યારે બોન્ડ બને છે ત્યારે બે પરમાણુઓ જે છે એની પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થાય છે. હું સંમિશ્રણને હવે ઓવરલેપિંગ જ બોલીશ તો કહીશ કે બે પરમાણ્વીય કક્ષકોનું ઓવરલેપિંગ થાય છે. બરાબર. હવે તમે સમજો કે અહીંયા ઓવરલેપિંગ શબ્દ શું છે, કદાચ ખ્યાલ ના આવતો હોય તો ઓવરલેપિંગ તો કક્ષકોના કેટલાક ભાગનું શેરિંગ થાય. બરાબર. આમ તો આપણે લુઈસમાં એવું કહેતા હતા કે બે ઇલેક્ટ્રોનનું શેરિંગ થાય અને અહીંયા શું કહીએ છીએ, બે પરમાણ્વીય કક્ષકોનું શેરિંગ થાય. ફરી સાંભળજો, બે પરમાણુની પરમાણ્વીય કક્ષકોનું શેરિંગ. એટલે કેવી રીતે કે ધારો કે પરમાણુ A ની આ ધારો કે પરમાણુ A છે અને આ એની ધારો કે કોઈ કક્ષક છે. બરાબર. અને આ પરમાણુ B છે અને એની કોઈ કક્ષક છે. આ કક્ષકોનો કેટલો ભાગ શેરિંગ થવો જોઈએ. એટલે કહેવાનો મીનિંગ બોન્ડ બને ત્યારે આ કક્ષકો એકબીજામાં શું થઈ, શેરિંગ થઈ. આટલો ભાગનું શું થયું, શેરિંગ. પરમાણ્વીય કક્ષકોનું શું થયું, શેરિંગ થાય એને જ આપણે શું કહીએ છીએ, ઓવરલેપિંગ. તો વીબીટી થિયરીમાં તમને એ ખ્યાલ આવ્યો કે લુઈસ કરતો કઈ રીતે જુદું પડે છે. લુઈસ શું કહેતો હતો કે બે ઇલેક્ટ્રોનનું શેરિંગ થાય. ઓકે. જ્યારે વીબીટી શું કહે છે કે બે પરમાણુની પરમાણ્વીય કક્ષકોનું શું થાય, શેરિંગ. એટલે પહેલાની પરમાણ્વીય કક્ષક અને બીજાની પરમાણ્વીય કક્ષકો છે એની કેટલીક ભાગીદારી થાય છે. બરાબર. એને આપણે કહીએ છીએ શેરિંગ. શેરિંગને એ નામ આપી છે સંમિશ્રણ. અને સંમિશ્રણ એટલે કે ઓવરલેપિંગ થાય છે. તો આ કોન્સેપ્ટમાં મેઇન શબ્દ શું છે, ઓવરલેપિંગ. ઓકે. હવે આપણે જોઈએ કે ઓવરલેપિંગ કરવું હશે તો બે એટમ એકબીજાની નજીક આવશે. બરાબર ને. કારણ કે સંમિશ્રણ કરવા માટે શું કરવું પડશે, બે એટમને એકબીજાની નજીક આવવું પડશે. તો તેઓ અગાઉ જોઈએ એ પ્રમાણે શું લાગતા હશે, બળો. બરાબર. અને આપણે એ બળો પરથી જોઈશું કે આકર્ષણ બળ વધારે લાગે છે કે અપાકર્ષણ બળ. તો ધારો કે કોઈ એટમ A અને કોઈ એટમ B. બરાબર. આ એટમ કોઈ r અંતરે રહેલા છે અને આ ડિસ્ટન્સ ધારો કે ઇનફાઇનાઇટ. બરાબર. એટલે કે એટમ A અને એટમ B એકબીજાની ખૂબ જ દૂર રહેલા છે. તો હું પોટેન્શિયલ એનર્જી જોઉં તો પોટેન્શિયલ એનર્જી બરાબર K Q1 Q2 upon R. બટ હાલ R બરાબર છે ઇનફાઇનાઇટ. એટલે કે ખૂબ દૂરના અંતરે બે એટમ રહેલા છે. બરાબર. તો એની પોટેન્શિયલ એનર્જી થઈ જશે 0. બરાબર. અને એનું લાગતું ફોર્સ પણ કેવું હશે, 0. તો એક વાત તો એ સ્પષ્ટ થઈ કે આની પરમાણ્વીય કક્ષકને અને આની પરમાણ્વીય કક્ષકને સંમિશ્રણ પામવું હોય તો અનંત અંતરે કોઈ બોન્ડનું ફોર્મેશન થશે નહીં. તો જાહેર સી વાત છે. હવે આપણે એવું કહીએ કે બે એટમ છે. બરાબર. તો બે એટમ વચ્ચે આકર્ષણ ફોર્સ લાગે તો બોન્ડનું નિર્માણ થાય. આકર્ષણ ફોર્સ માટે એક ચાર્જ હોવો જોઈએ પોઝિટિવ અને એક ચાર્જ હોવો જોઈએ નેગેટિવ. ઓકે. એક ચાર્જ પોઝિટિવ અને એક ચાર્જ નેગેટિવ. તો જ્યારે બે એટમ હવે થોડાક એમના ક્ષેત્રમાં આવી ગયા, માની લો કે r બરાબર હવે ઇનફાઇનાઇટ નથી પણ ડિસ્ટન્સ કોઈ r છે જ્યાં એમના વચ્ચે બળ લાગે છે. એમાં જો આકર્ષણ બળ લાગતું હોય તો
પોટેન્શિયલ એનર્જી ચેક કરી લઈએ તો પોટેન્શિયલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન R. ઓકે, હવે એક ચાર્જ માની લો કે પોઝિટિવ છે અને બીજો ચાર્જ છે નેગેટિવ. બરાબર, એક ચાર્જ પોઝિટિવ હોય અને બીજો ચાર્જ નેગેટિવ હોય તો પોટેન્શિયલ એનર્જી બની જશે નેગેટિવ. પોટેન્શિયલ એનર્જી કેવી બની જશે? નેગેટિવ. પોટેન્શિયલ એનર્જી નેગેટિવ બનશે તો R ના ઘટાડા સાથે પોટેન્શિયલ એનર્જી ઘટશે અને સ્ટેબિલિટી શું થશે? સ્ટેબિલિટી વધશે. તો આને હું એમ સમજાવીશ કે અનંત અંતરે એટમ હતા ત્યારે તો કોઈ બોન્ડનું ફોર્મેશન થતું નહોતું. હવે જ્યારે એકબીજાની નજીક આવ્યા ત્યારે આનું સેન્ટર અને આનો ઇલેક્ટ્રોન એટલે પ્લસ માઇનસ, આનું સેન્ટર અને આનો ઇલેક્ટ્રોન એટલે પ્લસ માઇનસ, એટલે કયું ફોર્સ લાગવાનું સ્ટાર્ટ થયું? આકર્ષણ ફોર્સ. આકર્ષણ ફોર્સ ક્યારે વધારે લાગશે? તો જેમ જેમ એ નજીક આવશે એમ એમ આકર્ષણ બળ શું લાગશે? વધારે. આકર્ષણ બળ વધારે હોય તો પોટેન્શિયલ એનર્જી ઘટે અને સ્ટેબિલિટી શું થશે? વધશે. બરાબર. અને માની લો કે બે એટમ ખૂબ નજીક આવી ગયા. બરાબર, અને હવે એમની વચ્ચેનું ડિસ્ટન્સ છે d. એમની વચ્ચેનું ડિસ્ટન્સ છે d. તો r બે એટમ વચ્ચેનું અંતર કેટલું થઈ ગયું? ડિસ્ટન્સ d જેટલું. અને જ્યાં મેક્સિમમ સ્ટેબિલિટી છે, મેક્સિમમ સ્ટેબિલિટી પામે છે તો એ અણુ બની જશે. શું બની જશે? અણુ. અને બે એટમ નજીક આવતા આવતા એમની કક્ષકોનું છેક શું થઈ ગયું મિત્રો? અહીંયા શેરિંગ એટલે કે ઓવરલેપિંગ થઈ ગયું. બરાબર ને? અને પછી આકર્ષણ એ આટલા d જેટલા અંતરે આવી ગયું એટલે આકર્ષણ મેક્સિમમ હતું એટલે અહીંયા સ્ટેબિલિટી સૌથી વધારે છે. તો r બરાબર d. અને એ જે d છે એ આપણે કહીશું એમની બંધ લંબાઈ. એની શું કહીશું આપણે? બંધ લંબાઈ. જે મેં તમને પીરિયોડિક ટેબલમાં શીખવાડ્યું છે કે અણુ બન્યા પછી આનું સેન્ટર અને આનું સેન્ટર, બે સેન્ટરને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને આપણે શું કહીએ છીએ? બંધ લંબાઈ. હવે કેવું થાય કે માની લો કે તમે એવો કેસ લો કે જે આ ડિસ્ટન્સ r જેટલું હતું, બરાબર, એ ડિસ્ટન્સ d કરતો ઓછું થાય. એનો મતલબ એ થયો કે r d કરતો ઓછું. બરાબર, એટલે કે હજુ તમે વધારે નજીક લાવવાનો પ્રયત્ન કરો છો. દેખો બેટા, ડિસ્ટન્સ તમે r જેટલું કર્યું એટલે કે એની બંધ લંબાઈ જેટલું ડિસ્ટન્સ કર્યું ત્યાં મેક્સિમમ આકર્ષણ હતું. બરાબર, હવે તમે n થી વધારે લાવશો એટલે પહેલાનું સેન્ટર અને બીજાનું સેન્ટર વચ્ચે શું થશે? અપાકર્ષણ બળ. તો આપણી પાસે પોટેન્શિયલ એનર્જીનું ફોર્મ્યુલા છે કે Q1 Q2 અપોન R. આ વખતે Q1 એ પોઝિટિવ, Q2 પણ કેવો આવશે? પોઝિટિવ. એટલે ટોટલ પોટેન્શિયલ એનર્જી કેવી આવશે? પોઝિટિવ. બરાબર. તો હવે તો R ઘટાડશો એટલે હજુ ડિસ્ટન્સ ઘટાડશો તો પોટેન્શિયલ એનર્જી શું થશે? વધશે. અને પરિણામે એની સ્ટેબિલિટી શું થશે? ઓછી થશે. બરાબર. તો આ કન્ડિશનમાં અપાકર્ષણ ડોમિનેટ, અપાકર્ષણ બળ ડોમિનેટિંગ. અહીંયા અણુ વળી પરમાણુમાં ફેરવાઈ જાય. એનો મતલબ શું થયો કે એક ચોક્કસ ડિસ્ટન્સે એમના વચ્ચે આકર્ષણ બળ મહત્તમ હતું. ચોક્કસ ડિસ્ટન્સ એટલે કેટલું? એની બંધ લંબાઈ જેટલું. હવે આપણે એના કરતા પણ વધુ નજીક બે એટમને લઈ જઈએ તો બંનેના સેન્ટર વચ્ચે અપાકર્ષણ બળ ડોમિનેટિંગ લાગશે. તો ત્યાં અપાકર્ષણથી એટમ દૂર ધકેલાઈ જશે. બરાબર. આપણે જે AB અણુનું ફોર્મેશન જોયું, AB અણુનું ફોર્મેશન, એના માટે એક ગ્રાફ ડ્રો કરીએ. બરાબર. એક ગ્રાફ સમજીએ. અહીંયા y અક્ષ પર પોટેન્શિયલ એનર્જી લઈએ અને x અક્ષ પર ડિસ્ટન્સ r લઈએ. બરાબર. તો અગાઉ જોયું એ પ્રમાણે બે એટમ જ્યારે અનંત અંતરે હોય ત્યારે એની પોટેન્શિયલ એનર્જી કંઈક આટલી હોય ધારો કે. હવે જ્યારે બે એટમ એકબીજાની નજીક આવે છે
ત્યારે ધીરે ધીરે પોટેન્શિયલ એનર્જી ઘટે છે. અને માની લો કે બોન્ડ લેન્થ જેટલા ડિસ્ટન્સે આવી જાય છે ત્યારે એની પોટેન્શિયલ એનર્જી એકદમ ઓછી હોય છે. બરાબર. અહીંયા જે એનર્જી જે છે આ પોટેન્શિયલ એનર્જી એકદમ મિનિમમ હશે. આ પોટેન્શિયલ એનર્જી એકદમ કેવી થઈ ગઈ? મિનિમમ. અને અહીંયા શેનું નિર્માણ થશે? અણુનું. આ ડિસ્ટન્સ r બરાબર d એટલે કે કેટલું થઈ ગયું? બંધ લંબાઈ જેટલું. ઓકે. અને અહીંયા પોટેન્શિયલ એનર્જી ખૂબ ઓછી છે એટલે અહીંયા અણુ સ્ટેબલ રહેશે. અણુ રહેશે સ્ટેબલ. હવે તમે આનાથી વધારે નજીક લાવવાનો પ્રયત્ન કરશો તો રિપલ્શન ફોર્સ ડોમિનેટિંગ, જેના કારણે પોટેન્શિયલ એનર્જી વધી જશે અને મોલેક્યુલ્સ એકબીજાની દૂર જશે. બરાબર. તો ગ્રાફ પરથી પણ તમે સમજી શકો છો. કારણ કે તમે જુઓ કે જેમ જેમ આકર્ષણ બળ વધશે એમ પોટેન્શિયલ એનર્જી ઘટશે અને અણુની સ્ટેબિલિટી વધશે. તો આટલા સુધી પોટેન્શિયલ એનર્જી ઘટી, કારણ કે અહીંયા મેક્સિમમ આકર્ષણ થઈ ગયું, મેક્સિમમ અટ્રેક્શન. બરાબર. અહીંયા બિલકુલ પોટેન્શિયલ એનર્જી ઓછી. હવે એનાથી વધુ નજીક લઈ જઈએ એટલે કે આ ડિસ્ટન્સ થશે r લેસ ધેન d લઈ જવાનો પ્રયત્ન કરીએ તો અપાકર્ષણ બળ ડોમિનેટિંગ થશે. બરાબર. અને અપાકર્ષણ બળ ડોમિનેટિંગ થશે તો પોટેન્શિયલ એનર્જી વધશે અને સ્ટેબિલિટી ઘટશે. એટલે કે અણુ પોતાના ફોર્મમાં ન રહેતો અણુ શું થશે? તૂટી જશે. ઓકે. એવી રીતે H2 નું નિર્માણ, AB અણુની જગ્યાએ તમારે H2 અણુ જોવો હોય કે H2 અણુનું નિર્માણ કેવી રીતે થાય. મેં તમને જે બધું ભણાવ્યું એમાં, તો એમાં ધારો કે બે હાઇડ્રોજન એટમ ભેગા થઈ અને H2 અણુ બનાવે છે. બરાબર. હવે આ સિદ્ધાંત VBT નો છે એટલે એની પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થશે. તો આનું સેન્ટર અને આની પરમાણ્વીય કક્ષક, આ એનું સેન્ટર અને આની પરમાણ્વીય કક્ષક અણુ બને ત્યારે અહીંયા શું થયું કહેવાય? ઓવરલેપિંગ. બરાબર. અને ઓવરલેપિંગ થઈ અને H2 અણુનું નિર્માણ થશે. બરાબર. આનાથી પછી વધુ નજીક નહીં લઈ જઈ શકાય. બરાબર. કારણ કે અહીંયા જે ડિસ્ટન્સ છે બેના સેન્ટર વચ્ચેનું એનું કેટલું હશે? બોન્ડ લેન્થ જેટલું. આટલું ડિસ્ટન્સ એની શું હશે? બોન્ડ લેન્થ d, r બરાબર. બરાબર. અને r d કરતા બી ઓછો લઈશો તો નોટ પોસિબલ બોલીશું. મતલબ અણુ નોટ પોસિબલ, અણુ પોસિબલ નથી. કારણ કે રિપલ્શન ફોર્સ એટલે કે અપાકર્ષણ, રિપલ્શન મોર વધારે રિપલ્શન, અને રિપલ્શન વધારે હોય તો પોટેન્શિયલ એનર્જી મોર, પોટેન્શિયલ એનર્જી કેવી થશે? વધારે. અને સ્ટેબિલિટી લેસ થઈ જશે. સ્ટેબિલિટી થઈ જશે આ કેસમાં લેસ. એટલે આપણે તો અણુ જ બનાવવો છે તો r બરાબર d, બંધ લંબાઈ જેટલું એનું અંતર છે, અથવા તો બંધ લંબાઈ જેટલું અંતર ના બોલો તો એવું અંતર કે જ્યાં આકર્ષણ મેક્સિમમ લાગે ત્યાં સુધી ઓવરલેપિંગ થઈ અને સ્ટેબલ ફોર્મમાં જકડાઈ જશે. વધુ નજીક લાવશો તો તૂટી જશે. બરાબર. અને પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થાય, ઓવરલેપિંગ થાય. આ કોન્સેપ્ટ VBT. એક લીટીમાં VBT કેવું હોય તો શું કે અણુ બનવા માટે પરમાણુ વચ્ચે આકર્ષણ બળ લાગે એટલે નજીક આવીને કક્ષકોનું સંમિશ્રણ થઈ અને મેક્સિમમ આકર્ષણ એ સ્ટેબલ રહી શકે. બરાબર. આ કોન્સેપ્ટ VBT. ઓકે. હવે આના માટે આકર્ષણ બળો જોવા હોય તો આપણે એક ગ્રાફ મુજબ બતાવી દઈએ કે ધારો કે અહીંયા હાઇડ્રોજન એટમ A અને અહીંયા હાઇડ્રોજન એટમ B. આ હાઇડ્રોજન એટમ A નું સેન્ટર, આ B નું સેન્ટર, આ A ના ઇલેક્ટ્રોન અને આ B ના ઇલેક્ટ્રોન. તો અહીંયા તમને બળો કહું તો મિત્રો આ બંને પોઝિટિવ અને નેગેટિવ છે એટલે એકબીજા વચ્ચે શું લગાડતા હશે? આકર્ષણ. બરાબર. એવી રીતે આ પણ એકબીજા વચ્ચે શું લગાડતા હશે? આકર્ષણ. કારણ કે આ સેન્ટર અને એના ઇલેક્ટ્રોન. ઓકે. હવે આ એટમ A નું સેન્ટર અને B ના ઇલેક્ટ્રોન એને હું ડોટ વડે દર્શાવું તો એમની વચ્ચે પણ શું જોવા મળશે તમને? આકર્ષણ. અને અહીંયા પણ તમને શું જોવા મળશે? આકર્ષણ. બરાબર. અહીંયા પણ તમને શું જોવા મળશે? આકર્ષણ જોવા મળશે. બરાબર. તો આટલા આમની વચ્ચે આકર્ષણ ફોર્સના કારણે H અને HB એટલે કે બે હાઇડ્રોજન જ હોય એ એકબીજા સાથે શું થશે? જકડાઈ રહેશે. તો એના આકર્ષણ બળો થયા.
આ એના કયા બળો થયા? આકર્ષણ બળ. હવે આકર્ષણ બળ જોવા હોય તો આના રીતે આપણે આકૃતિ બનાવીએ કે અહીંયા જુઓ Ha એટમ, Hb એટમ, આ પહેલા હાઇડ્રોજનનું સેન્ટર, બીજા હાઇડ્રોજનનું સેન્ટર, આ પહેલાના ઇલેક્ટ્રોન અને આ બીજાના ઇલેક્ટ્રોન. તો આ બંને ઇલેક્ટ્રોન વચ્ચે રિપલ્શન લાગશે અને આ બંને સેન્ટર વચ્ચે પણ શું લાગશે? રિપલ્શન ફોર્સ. તો આ તમને સમજાયા મેં અપાકર્ષણ બળ. ઠીક. પણ આકર્ષણ બળ ડોમિનેટિંગ હશે ત્યારે શું થશે? અણુનું નિર્માણ થશે. તમને એમ પૂછે, હાલ VBT મુજબ જવાબ પૂછે કે He2 પોસિબલ નથી, સમજાવો. તો એક લીટીમાં તમે જવાબ લખી શકો. શું લખશો? કે અહીં અપાકર્ષણ બળોની પ્રબળતા વધુ. કયા બળોની પ્રબળતા વધુ? અપાકર્ષણ બળોની પ્રબળતા વધારે. અને એનો ગ્રાફ તમે VBT મુજબ દોરો તો અહીંયા આપણે લઈએ પોટેન્શિયલ એનર્જી, ઠીક, અને અહીંયા લઈએ છીએ y ઉપર ડિસ્ટન્સ r, બરાબર. તો એનો ગ્રાફ આ રીતે આવશે. કેવી રીતે? કે અણુ જેમ જેમ દૂરથી નજીક આવતા જાય એમ એનું પોટેન્શિયલ એનર્જી શું થતી જાય? વધતી જાય, બરાબર. એટલે એની સ્ટેબિલિટી ઘટતી જાય. એટલે કે આ બાજુ આવો એટલે કે અણુ નજીક લાવો, અણુ બનવા પરમાણુ નજીક લાવો એટલે સ્ટેબિલિટી શું થતી જશે? ડિક્રીઝ. તો કોઈ એમ કે VBT મુજબ કહું છું, હજુ આપણે MOT માં વધારે ભણીશું, પણ VBT માં એમ કે H2 અણુનું નિર્માણ કેમ થાય છે? તો તમે કહો કે એની બે પરમાણુ કક્ષકોનું સંમિશ્રણ થઈ અને મેક્સિમમ આકર્ષણ અણુ પોસિબલ છે. તો કોઈ એમ કે He2 કેમ પોસિબલ નથી? તો અહીંયા અપાકર્ષણ બળોની પ્રબળતા વધારે છે એટલે બે એટમ જકડાઈને રહી શકતા નથી, બરાબર. તો VBT એટલે ઓવરલેપિંગ. કોનું? પરમાણુ કક્ષકોનું. તો આ લેક્ચરમાં હું તમને માત્ર ને માત્ર VBT ની પ્રસ્તાવના સમજાવું છું, બરાબર. VBT નો મેઇન કોન્સેપ્ટ છે ઓવરલેપિંગ. ઓકે, ઓવરલેપિંગ તમને આવડવું જોઈએ. ઓવરલેપિંગ વગર સહસંયોજક બંધ શીખવું પોસિબલ નથી. અહીંયા મેં ઓવરલેપિંગ એટલે ખાલી બે પરમાણુ કક્ષકોનું સંમિશ્રણ, પણ ઓવરલેપિંગની પ્રબળતા, કોના કોના વચ્ચે ઓવરલેપિંગ થઈ શકે એ આ જ થિયરીમાં એટલે કે VBTમાં ભણવાનું છે, જે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. આજે આટલું બસ. ઓકે.